નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. એની અંદર આપણે નામના રૂપાખ્યાનો છે એના લગભગ બધા કોષ્ટક છે, એનો અભ્યાસ આપણે પૂરો કરેલો છે. આજના વિડીયો લેક્ચરની અંદર જે નામના રૂપાખ્યાનોનો જે કોષ્ટકો છે અને એ પ્રમાણેના એના જે ઉદાહરણો છે એનું એક વખત આખું રિવિઝન, પુનરાવર્તન આપણે કરવાનું છે. કઈ રીતના ચાલશે? ધારો કે જનનું કોષ્ટક તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે, તો કે જનઃ જનો જનાહ, જનમ જનો જનાન, જનેન જનાભ્યામ જનૈઃ, જનાય જનાભ્યામ જનેભ્યઃ, જનાત જનાભ્યામ જનેભ્યઃ, જનસ્ય જનયોઃ જનાનામ, જને જનયોઃ જનેષુ, હે જન હે જનો અને હે જનાઃ. આ પ્રમાણેનું તમે જુઓ તો પહેલું ઉદાહરણ છે એ ભૂપ એવું થાય છે. ભૂપ એટલે શું થશે? તો કે રાજા. હવે એ કોષ્ટક કઈ રીતના ચાલશે? તો કે ભૂપઃ, ભૂપો, ભૂપાહ. બીજી વિભક્તિમાં ભૂપમ, ભૂપો, ભૂપાન. ત્રીજી વિભક્તિમાં ભૂપેન, ભૂપાભ્યામ, ભૂપેઃ, ભૂપાય, ભૂપાભ્યામ, ભૂપેભ્યઃ, ભૂપાત, ભૂપાભ્યામ, ભૂપેભ્યઃ, ભૂપસ્ય, ભૂપયોઃ, ભૂપાનામ, ભૂપે, ભૂપયોઃ, ભૂપેષુ, હે ભૂપ, હે ભૂપો અને હે ભૂપાહ. એ પ્રમાણે હસ્ત, તો કે હસ્તઃ, પ્રથમા વિભક્તિમાં હસ્તઃ, હસ્તો, હસ્તાઃ, હસ્તમ, હસ્તો, હસ્તાન, હસ્તેન, હસ્તાભ્યામ, હસ્તૈઃ. ચતુર્થી વિભક્તિમાં હસ્તાય, હસ્તાભ્યામ, હસ્તેભ્યઃ, હસ્તાત, હસ્તાભ્યામ, હસ્તેભ્યઃ, હસ્તસ્ય, હસ્તયોઃ, હસ્તાનામ, હસ્તે, હસ્તયોઃ, હસ્તેષુ, હે હસ્ત, હે હસ્તો, હે હસ્તાઃ. હવે એ પ્રમાણે બાલ એટલે કે છોકરો, કે બાલઃ, બાલો, બાલાહ, બાલમ, બાલો, બાલાન, બાલેન, બાલાભ્યામ, બાલૈઃ. ચતુર્થી વિભક્તિમાં બાલાય, બાલાભ્યામ, બાલેભ્યઃ, બાલાત, બાલાભ્યામ, બાલેભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં બાલસ્ય, બાલયોઃ, બાલાનામ, બાલે, બાલયોઃ, બાલેષુ, હે બાલ, હે બાલો, હે બાલાહ. હવે નર એટલે કે માણસ, પ્રથમા વિભક્તિમાં નરઃ, નરૌ, નરાઃ, નરમ, નરૌ, નરાન. તૃતીય વિભક્તિ એક વચન, ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં ફેરફાર થાય છે. નરમાં કઈ રીતના થશે? તો કે નરેણ, નરાભ્યામ, નરેઃ. ચતુર્થી વિભક્તિ નરાય, નરાભ્યામ, નરેભ્યઃ, નરાત, નરાભ્યામ, નરેભ્યઃ. ષષ્ઠી વિભક્તિ નરસ્ય, નરયોઃ, નરાણામ. સપ્તમી વિભક્તિમાં નરે, નરયોઃ, નરેષુ. સંબોધનમાં હે નર, હે નરો, હે નરાઃ. પાચક, છેલ્લું ઉદાહરણ શું થશે? તો કે પાચકઃ, પાચકૌ, પાચકાઃ, પાચકમ, પાચકૌ, પાચકાન, પાચકેન, પાચકાભ્યામ, પાચકૈઃ, પાચકાય, પાચકાભ્યામ, પાચકેભ્યઃ, પાચકાત, પાચકાભ્યામ, પાચકેભ્યઃ, પાચકસ્ય, પાચકયોઃ, પાચકાનામ, પાચકે, પાચકયોઃ, પાચકેષુ, હે પાચક, હે પાચકો, હે પાચકાઃ.
એટલે આ પ્રમાણેનું આખું જનનું કોષ્ટક અને એના પ્રમાણેના જે ઉદાહરણો છે એ ચાલશે. બીજું કોષ્ટક, મુખ્ય બીજું કોષ્ટક કયું છે તો કે મુનિ, અને એ પ્રમાણે ક્યાં ચાલશે તો કે નિધિ પદાતિ હરિ નૃપતિ. તો શું લખેલું છે કે મુનિહિ, મુનિ, મુનયઃ, મુનિમ, મુનિ, મુનિન, મુનિના, મુનિભ્યામ, મુનિભિઃ, મુનયે, મુનિભ્યામ, મુનિભ્યઃ, મુનેઃ, મુનિભ્યામ, મુનિભ્યઃ, મુનેઃ, મુનયોઃ, મુનિનાં, મુનૌ, મુનયોઃ, મુનિષુ, હે મુને, હે મુનિ અને હે મુનયઃ. હવે આ પ્રમાણે ક્યાં ક્યાં ઉદાહરણો આપણે કરવા છે તો કે નિધિ, પદાતિ, હરિ અને નૃપતિ. નિધિ એટલે કે ભંડાર, પદાતિ એટલે પગપાળા ચાલનાર, હરિ એટલે કે વિષ્ણુ અને નૃપતિ એટલે રાજા. આમાં પણ તમે જુઓ સૂચના લખેલી છે કે હરિ જે છે એ નામમાં તૃતીય એકવચન અને ષષ્ઠી બહુવચનમાં ફેરફાર થશે. તો નિધિથી આપણે શરૂઆત કરીએ. નિધિ એટલે ભંડાર અથવા તો ખજાનો. તો કે નિધિ, નિધિ, નિધયઃ. બીજી વિભક્તિ નિધિમ, નિધિ, નિધિન, નિધિના, નિધિભ્યામ, નિધિભિઃ, નિધયે, નિધિભ્યામ, નિધિભ્યઃ, નિધેઃ, નિધિભ્યામ, નિધિભ્યઃ, નિધેઃ, નિધયોઃ, નિધિનામ. સપ્તમી નિધૌ, નિધયોઃ, નિધિષુ, હે નિધે, હે નિધિ, હે નિધયઃ. આ પ્રમાણે પદાતિ, પ્રથમા વિભક્તિ પદાતિઃ, પદાતિ, પદાતયઃ, પદાતિમ, પદાતિ, પદાતિન. તૃતીય વિભક્તિમાં પદાતિના, પદાતિભ્યામ, પદાતિભિઃ. ચતુર્થીમાં પદાતયે, પદાતિભ્યામ, પદાતિભ્યઃ. પંચમી પદાતેઃ, પદાતિભ્યામ, પદાતિભ્યઃ. ષષ્ઠીમાં પદાતેઃ, પદાતયોઃ, પદાતિનામ. સપ્તમી પદાતૌ, પદાતયોઃ, પદાતિષુ. સંબોધન હે પદાતે, હે પદાતિ, હે પદાતયઃ. હરિ એટલે કે ભગવાન વિષ્ણુ, એમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. જો કઈ રીતના થશે પ્રથમા વિભક્તિથી તો કે હરિહિ, હરિ, હરયઃ, હરિમ, હરિ, હરિન. તૃતીય એકવચનમાં હરિણા, હરિભ્યામ, હરિભિઃ. ચતુર્થી વિભક્તિમાં હરયે, હરિભ્યામ, હરિભ્યઃ. પંચમી હરેઃ, હરિભ્યામ, હરિભ્યઃ. ષષ્ઠી હરેઃ, હરયોઃ, હરિણામ. સપ્તમી વિભક્તિ હરૌ, હરયોઃ, હરિષુ. સંબોધનમાં હે હરે, હે હરિ, હે હરયઃ. નૃપતિ એ સહેલું થશે પ્રથમા વિભક્તિથી. નૃપતિઃ, નૃપતિ, નૃપતયઃ. નૃપતિમ, નૃપતિ, નૃપતિન, નૃપતિના, નૃપતિભ્યામ, નૃપતિભિઃ. નૃપતયે, નૃપતિભ્યામ, નૃપતિભ્યઃ. પંચમી વિભક્તિમાં નૃપતેઃ, નૃપતિભ્યામ, નૃપતિભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં નૃપતેઃ, નૃપતયોઃ, નૃપતિનામ. સપ્તમીમાં નૃપતૌ, નૃપતયોઃ, નૃપતિષુ. નૃપતેઃ, નૃપતિ, હે નૃપતિ અને હે નૃપતયઃ. એટલે આ પ્રમાણે મુનિ ઈકારાંત પુલ્લિંગ, એનું કોષ્ટક અને એના ઉદાહરણો ચાલે. હવે તો કે ભાનુ ઉકારાંત પુલ્લિંગ અને એના ઉદાહરણો. બરાબર. તો કે ભાનુ ઉકારાંત પુલ્લિંગ તમે જુઓ તો શું થશે તો કે ભાનુહુ, ભાનુ, ભાનવઃ, ભાનુમ, ભાનુ, ભાનુન, ભાનુના, ભાનુભ્યામ, ભાનુભિઃ, ભાનવે, ભાનુભ્યામ, ભાનુભ્યઃ, ભાનોઃ, ભાનુભ્યામ, ભાનુભ્યઃ, ભાનોઃ, ભાન્વોઃ, ભાનુનામ, ભાનો,
ભાન્વોઃ ભાનુષુ, હે ભાનો, હે ભાનુ, હે ભાનવઃ. આ પ્રમાણેના ઉદાહરણો ક્યાં છે? તો ગુરુ, સાધુ, પશુ, વાયુ અને બંધુ. અને એમાં પણ લખેલું છે, તમે જો ગુરુ શબ્દ છે તૃતીય એક વિભક્તિમાં, તૃતીય એક વચનમાં ગુરુણા અને ષષ્ઠી બહુવચનમાં ગુરુણામ એવું થશે. એટલે ગુરુનું કોષ્ટક તમે જુઓ પ્રથમા વિભક્તિથી, તો કે ગુરુહુ, ગુરુ, ગુરવઃ. દ્વિતીય વિભક્તિમાં ગુરુમ, ગુરુ, ગુરુન. તૃતીય વિભક્તિ ગુરુણા, ગુરુભ્યામ, ગુરુભિઃ. ચતુર્થી ગુરવે, ગુરુભ્યામ, ગુરુભ્યઃ. પંચમી ગુરોઃ, ગુરુભ્યામ, ગુરુભ્યઃ. ષષ્ઠી ગુરોઃ, ગુરવોઃ, ગુરુણામ. સપ્તમી ગુરો, ગુરવોઃ, ગુરુષુ. સંબોધનમાં હે ગુરો, હે ગુરુ અને હે ગુરવઃ. આ પ્રમાણે સાધુ એટલે કે સજ્જન, તો કે સાધુ, સાધુ, સાધવઃ. સાધુમ, સાધુ, સાધુન. સાધુના, સાધુભ્યામ, સાધુભિઃ. સાધવે, સાધુભ્યામ, સાધુભ્યઃ. સાધોઃ, સાધુભ્યામ, સાધુભ્યઃ. સાધોઃ, સાધ્વોઃ, સાધુનામ. સાધૌ, સાધ્વોઃ અને સાધુષુ. સંબોધનમાં હે સાધો, હે સાધુ અને હે સાધવઃ. થયો. હવે આગળ પશુ, વાયુ અને બંધુ. પશુ શબ્દ, પશુ નામ તમે જુઓ પ્રથમા વિભક્તિ, તો કે પશુહુ, પશુ, પશવઃ. દ્વિતીય વિભક્તિમાં પશુમ, પશુ, પશુન. પશુના, પશુભ્યામ, પશુભિઃ. પશવે, પશુભ્યામ, પશુભ્યઃ. પશોઃ, પશુભ્યામ, પશુભ્યઃ. ષષ્ઠીમાં પશોઃ, પશ્વોઃ, પશુનામ. સપ્તમી પશો, પશ્વોઃ, પશુષુ. અને સંબોધનમાં હે પશો, હે પશુ, હે પશવઃ. આ પ્રમાણે વાયુ, તો કે વાયુ, વાયુ એટલે કે પવન. વાયુ, વાયુ, વાયવઃ. વાયુમ, વાયુ, વાયુન. વાયુના, વાયુભ્યામ, વાયુભિઃ. વાયવે, વાયુભ્યામ, વાયુભ્યઃ. વાયોઃ, વાયુભ્યામ, વાયુભ્યઃ. વાયોઃ, વાયુવોઃ, વાયુનામ. વાયો, વાયુવોઃ, વાયુષુ. હે વાયો, હે વાયુ અને હે વાયવઃ. હવે બંધુ એટલે કે ભાઈ, તો કે બંધુઃ, બંધુ, બાંધવઃ. પછી બંધુમ, બંધુ, બંધુના. આ દ્વિતીય વિભક્તિ ફરી વખત જુઓ, બંધુમ, બંધુ, બંધુન. તૃતીય વિભક્તિ બંધુના, બંધુભ્યામ, બંધુભિઃ. ચતુર્થી વિભક્તિમાં ભાનવે, તો બંધુવે, બંધુભ્યામ, બંધુભ્યઃ. પંચમી વિભક્તિમાં બંધોઃ, બંધુભ્યામ, બંધુભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં બંધોઃ, બાંધવોઃ, બંધુનામ. સપ્તમી વિભક્તિમાં બંધો અને બંધવોઃ અને બંધુષુ. સંબોધનમાં હે બંધો, હે બંધુ અને હે બાંધવઃ, અથવા હે બાંધવઃ. બરાબર. એ પ્રમાણે આ ભાનુ પ્રમાણે ગુરુ, સાધુ, પશુ, વાયુ અને બંધુ એ થશે. ચોથું કોષ્ટક લતા. બરાબર. એ પ્રમાણે એના ઉદાહરણો ચાલશે. લતા કઈ રીતના, ક્યાં ક્યાં ઉદાહરણો છે? તો કે મક્ષિકા, વિક્રિયા, સાધિકા અને મનોદશા અને મુદ્રિકા. તો કે લતાનું કોષ્ટક શું આપેલું છે? ઓકે, લતા, લતે, લતાહા. લતામ, લતે, લતાહા. લતયા, લતાભ્યામ, લતાભિઃ. લતાયે, લતાભ્યામ,
લતાયાહ લતયોઃ લતાનામ, લતાયામ લતયોઃ લતાસુ, હે લતે અને હે લતાહ. તો આ પ્રમાણે આપણે ક્યાં ચલાવવાના છે? તો કે મક્ષિકા, વિક્રિયા, સાધિકા, મનોદશા અને મુદ્રિકા. તો કે પહેલાં મક્ષિકા, તો કે મક્ષિકા, મક્ષિકે, મક્ષિકાહ, મક્ષિકામ, મક્ષિકે, મક્ષિકાહ, મક્ષિકયા, મક્ષિકાભ્યામ, મક્ષિકાભિઃ, મક્ષિકાयै, મક્ષિકાભ્યામ, મક્ષિકાભ્યઃ, મક્ષિકાયાહ, મક્ષિકાભ્યામ, મક્ષિકાભ્યઃ, મક્ષિકાયાહ, મક્ષિકયોઃ, મક્ષિકાનામ, મક્ષિકાયામ, મક્ષિકયોઃ, મક્ષિકાસુ, હે મક્ષિકે, હે મક્ષિકે, હે મક્ષિકાહ. એ પ્રમાણે વિક્રિયા, તો કે વિક્રિયા, વિક્રિયે, વિક્રિયાહ. દ્વિતીય વિભક્તિમાં વિક્રિયામ, વિક્રિયે, વિક્રિયાહ, વિક્રિયયા, વિક્રિયાભ્યામ, વિક્રિયાભિઃ, વિક્રિયાयै, વિક્રિયાભ્યામ, વિક્રિયાભ્યઃ, વિક્રિયાયાહ, વિક્રિયાભ્યામ, વિક્રિયાભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં વિક્રિયાયાહ, વિક્રિયયોઃ, વિક્રિયાનામ. સપ્તમી વિભક્તિમાં વિક્રિયાયામ, વિક્રિયયોઃ, વિક્રિયાસુ. સંબોધનમાં હે વિક્રિયે, હે વિક્રિયે, હે વિક્રિયાહ. સાધિકા, સાધિકા, સાધિકે, સાધિકાહ. દ્વિતીય વિભક્તિમાં સાધિકામ, સાધિકે, સાધિકાહ, સાધિકયા, સાધિકાભ્યામ, સાધિકાભિઃ, સાધિકાयै, સાધિકાભ્યામ, સાધિકાભ્યઃ, સાધિકાયાહ, સાધિકાભ્યામ, સાધિકાભ્યઃ, સાધિકાયાહ, સાધિકયોઃ, સાધિકાનામ, સાધિકાયામ, સાધિકયોઃ, સાધિકાસુ, હે સાધિકે, હે સાધિકે અને હે સાધિકાહ. આ પ્રમાણે મનોદશા, પ્રથમ વિભક્તિમાં મનોદશા, મનોદશે, મનોદશાહ, મનોદશામ, મનોદશે, મનોદશાહ, મનોદશયા, મનોદશાભ્યામ, મનોદશાભિઃ, મનોદશાयै, મનોદશાભ્યામ, મનોદશાભ્યઃ, મનોદશાયાહ, મનોદશાભ્યામ, મનોદશાભ્યઃ, મનોદશાયાહ, મનોદશયોઃ, મનોદશાનામ, મનોદશાયામ, મનોદશયોઃ, મનોદશાસુ, હે મનોદશે, હે મનોદશે, હે મનોદશાહ. અને લતા પ્રમાણેનું છેલ્લું કોષ્ટક મુદ્રિકા, તો કે મુદ્રિકા, મુદ્રિકે, મુદ્રિકાહ. દ્વિતીય વિભક્તિમાં મુદ્રિકામ, મુદ્રિકે, મુદ્રિકાહ. તૃતીય વિભક્તિમાં મુદ્રિકયા, મુદ્રિકાભ્યામ, મુદ્રિકાભિઃ. ચતુર્થી વિભક્તિમાં મુદ્રિકાयै, મુદ્રિકાભ્યામ, મુદ્રિકાભ્યઃ. પંચમી વિભક્તિમાં મુદ્રિકાયાહ, મુદ્રિકાભ્યામ, મુદ્રિકાભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં મુદ્રિકાયાહ, મુદ્રિકયોઃ, મુદ્રિકાનામ. સપ્તમી વિભક્તિમાં મુદ્રિકાયામ, મુદ્રિકયોઃ, મુદ્રિકાસુ. સંબોધનમાં હે મુદ્રિકે, હે મુદ્રિકે ને હે મુદ્રિકયાહ, આ હે મુદ્રિકાહ. એટલે આ પ્રમાણે લતા નામ આકારાંત સ્ત્રીલિંગનું કોષ્ટક ચાલે. અને એના ઉદાહરણો: ભૂમિ ઇકારાંત સ્ત્રીલિંગ, ભૂમિઃ, ભૂમિ, ભૂમયઃ, ભૂમિમ, ભૂમિ, ભૂમિઃ, ભૂમ્યા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ. હવે બે રૂપો ચાલે, ભૂમ્યૈ અથવા તો ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ. પંચમી વિભક્તિમાં ભૂમ્યા, ભૂમેઃ, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં ભૂમ્યઃ, ભૂમેઃ, ભૂમ્યોઃ, ભૂમિનામ. સપ્તમી વિભક્તિમાં ભૂમ્યામ, ભૂમૌ, ભૂમ્યોઃ, ભૂમિષુ. સંબોધનમાં હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ. આ પ્રમાણેના ત્રણ ઉદાહરણો છે ભૂમિ પ્રમાણેના, ભૂમિ ઇકારાંત સ્ત્રીલિંગ પ્રમાણેના. કે વૃષ્ટિ એટલે કે વરસાદ, સહંતિ એટલે સંગઠન, ને હાનિ એટલે નુકસાન. તો
વૃષ્ટિ કઈ રીતના ચાલશે? પ્રથમા વિભક્તિ તો કે વૃષ્ટિ, વૃષ્ટિ, વૃષ્ટય. દ્વિતીય વિભક્તિમાં વૃષ્ટિમાં વૃષ્ટિ, વૃષ્ટિ. તૃતીય વિભક્તિમાં વૃષ્ટ્યા, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભિઃ. ચતુર્થી વિભક્તિમાં વૃષ્ટ્યૈ અથવા તો વૃષ્ટયે, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભ્યઃ. પંચમી વિભક્તિમાં વૃષ્ટ્યાઃ, વૃષ્ટેઃ, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં વૃષ્ટ્યાઃ, વૃષ્ટેઃ, વૃષ્ટ્યોઃ, વૃષ્ટિનામ. સપ્તમી વિભક્તિમાં વૃષ્ટ્યામ, વૃષ્ટો, વૃષ્ટ્યોઃ, વૃષ્ટિષુ. સંબોધનમાં હે વૃષ્ટે, હે વૃષ્ટિ, હે વૃષ્ટયઃ. સહતિ છે એટલે કે સંગઠન. પ્રથમા વિભક્તિ સહતિઃ, સહતિ, સહતયઃ. દ્વિતીય વિભક્તિમાં સહતિમ, સહતિ, સહતિઃ. તૃતીય વિભક્તિમાં સહત્યા, સહતિભ્યામ, સહતિભિઃ. ચતુર્થી વિભક્તિમાં સહત્યૈ, સહતયે, સહતિભ્યામ, સહતિભ્યઃ. પંચમી વિભક્તિમાં સહત્યાઃ, સહતેઃ, સહતિભ્યામ, સહતિભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં સહત્યાઃ, સહતેઃ, સહત્યોઃ, સહતીનામ. સપ્તમી વિભક્તિમાં સહત્યામ, સહતૌ, સહત્યોઃ, સહતીષુ. સંબોધનમાં હે સહતે, હે સહતિ, હે સહતયઃ. હાનિ છે પ્રથમા વિભક્તિમાં તો કે હાનિઃ, હાનિ, હાનયઃ. દ્વિતીય વિભક્તિમાં હાનિમ, હાનિ, હાનિઃ. તૃતીય વિભક્તિમાં હાન્યા, હાનિભ્યામ, હાનિભિઃ. ચતુર્થી વિભક્તિમાં હાન્યૈ, હાનયે, હાનિભ્યામ, હાનિભ્યઃ. પંચમી વિભક્તિમાં હાન્યાઃ, હાનેઃ, હાનિભ્યામ, હાનિભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં હાન્યાઃ, હાનેઃ, હાન્યોઃ, હાનિનામ. સપ્તમી વિભક્તિમાં હાન્યામ, હાનૌ, હાન્યોઃ, હાનિષુ. સંબોધનમાં હે હાને, હે હાનિ, હે હાનયઃ. હવે બે કોષ્ટક રહ્યા. ક્યાં ક્યાં? કે નદી અને ધેનુ. નદી, ધેનુ અને ફલ, ત્રણ કોષ્ટક છે હજી. નદી ઈકારાંત સ્ત્રીલિંગ પ્રમાણે ત્રણ ઉદાહરણ ચાલે. શતાબ્દી, તાદૃશી અને અંગુલી. શતાબ્દી એટલે સદી, તાદૃશી એટલે તેવી અને અંગુલી એટલે આંગળી. એમાં અઘરું હોય તો એક આ નદીવાળું જે છે, નદી નામ પ્રમાણે ચાલે છે એ શતાબ્દી. નદી પહેલાં તો શું લખેલું છે તો કે નદી, નદ્યો, નદ્યઃ. દ્વિતીય વિભક્તિમાં નદીમાં, નદ્યો, નદીઃ. નદ્યા, નદીભ્યામ, નદીભિઃ. નદ્યૈ, નદીભ્યામ, નદીભ્યઃ. નદ્યાઃ, નદીભ્યામ, નદીભ્યઃ. નદ્યાઃ, નદ્યોઃ, નદીનામ. અને નદ્યામ, નદ્યોઃ, નદીષુ. હે નદી, હે નદ્યો અને હે નદ્યઃ. આ તો લખેલું જ છે. હવે શતાબ્દી કઈ રીતના ચાલે? શતાબ્દી એટલે સૈકુ એટલે કે સદી. તો કે શતાબ્દી, શતાબ્ધો, શતાબ્દ્યઃ. શતાબ્દીમાં, શતાબ્દ્યો, શતાબ્દીઃ. શતાબ્દ્યા. તૃતીય વિભક્તિમાં શતાબ્દીભ્યામ, શતાબ્દીભિઃ. ચતુર્થી વિભક્તિમાં શતાબ્ધેય, શતાબ્દીભ્યામ, શતાબ્દીભ્યઃ. પંચમી વિભક્તિ શતાબ્દ્યાઃ, શતાબ્દીભ્યામ, શતાબ્દીભ્યઃ. ષષ્ઠી શતાબ્દ્યાઃ, શતાબ્દ્યોઃ, શતાબ્દીનામ. સપ્તમી શતાબ્દ્યામ, શતાબ્દ્યોઃ, શતાબ્દીષુ. અને સંબોધનમાં હે શતાબ્દી, હે શતાબ્દ્યો, હે શતાબ્દ્યઃ. હવે તાદૃશી અને અંગુલી જે છે તો સહેલું થશે. કઈ રીતના? તો કે તાદૃશી, તાદૃશો, તાદૃશઃ. દ્વિતીય વિભક્તિ તાદૃશીમ, તાદૃશો, તાદૃશીઃ. તૃતીય વિભક્તિ તાદૃશા, તાદૃશીભ્યામ, તાદૃશીભિઃ. તાદૃશે, તાદૃશીભ્યામ, તાદૃશીભ્યઃ. પંચમીમાં તાદૃશાઃ, તાદૃશીભ્યામ, તાદૃશીભ્યઃ. તાદૃશાઃ, તાદૃશોઃ, તાદૃશીનામ. તાદૃશામ, તાદૃશોઃ, તાદૃશીષુ. અને હે તાદૃશી, હે તાદૃશો ને હે તાદૃશઃ. અંગુલી એટલે કે આંગળી. કઈ રીતના થશે? નદી નામ પ્રમાણે ચાલશે. નદી કારણ સ્ત્રીલિંગ પ્રમાણે તો કે અંગુલી, અંગુલો, અંગુલઃ. અંગુલીમાં, અંગુલો, અંગુલીઃ. તૃતીય વિભક્તિ અંગુલાઃ, અંગુલીભ્યામ, અંગુલીભિઃ.
चतुर्थी विभक्तिમાં અંગુલે અંગુલિભ્યામ અંગુલિભ્યઃ, પંચમી વિભક્તિમાં અંગુલાહ અંગુલિભ્યામ અંગુલિભ્યઃ, ષષ્ઠી વિભક્તિમાં અંગુલાહ અંગુલોહ અંગુલીનામ, સપ્તમીમાં અંગુલામ અંગુલોહ અંગુલીષુ હે અંગુલી હે અંગુલો હે અંગુલઃ. હવે ધેનુ પ્રમાણે તનુ, રજ્જુ અને રેણુ એ કોષ્ટક ચાલે. ધેનુ ઉકારાંત સ્ત્રીલિંગ, ધેનુ એટલે ગાય. એટલે શું થશે તો કે ધેનુ હું, એ તો કોષ્ટક આપેલું છે. ધેનુ હું ધેનુ ધેનવઃ, ધેનુમ ધેનુ ધેનુ હું, ધેન્વા ધેનુભ્યામ ધેનુભિઃ. હવે બે ચાલે. ધેન્વે ધેનવે ધેનુભ્યામ ધેનુભ્યઃ, ધેન્વાહ ધેનોઃ ધેનુભ્યામ ધેનુભ્યઃ, ધેન્વાહ ધેનોઃ ધેન્વોઃ ધેનૂનામ, ધેન્વામ ધેનો ધેનોઃ ધેનુષુ હે ધેનો હે ધેનુ અને હે ધેનવઃ. આ પ્રમાણે તનુ એટલે કે શરીર પ્રથમા વિભક્તિમાં તનુહુ તનુ તનવઃ, તનુમ તનુ તનુહુ, તન્વા તનુભ્યામ તનુભિઃ. ચતુર્થી વિભક્તિમાં તન્વે તનવે તનુભ્યામ તનુભ્યઃ. પંચમી વિભક્તિમાં તન્વા તનોઃ તનુભ્યામ તનુભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં તન્વાહ તનોઃ તન્વોઃ તનૂનામ. સપ્તમી વિભક્તિમાં તન્વામ તનૌ તન્વોઃ તનુષુ, સંબોધનમાં હે તનો હે તનુ હે તનવઃ. આ પ્રમાણે રજ્જુ તો કે પ્રથમા વિભક્તિમાં રજ્જુહુ રજ્જુ રજ્જવઃ, રજ્જુમ રજ્જુ રજ્જુહુ. તૃતીય વિભક્તિમાં રજ્જ્વા રજ્જુભ્યામ રજ્જુભિઃ. ચતુર્થી વિભક્તિમાં રજ્જવૈ રજ્જવે રજ્જુભ્યામ રજ્જુભ્યઃ. પંચમી વિભક્તિમાં રજ્જવાહ રજ્જોઃ રજ્જુભ્યામ રજ્જુભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં રજ્જવાહ રજ્જોઃ રજ્જવોઃ રજ્જુનામ. સપ્તમી વિભક્તિમાં રજ્જવામ રજ્જો રજ્જવોઃ રજ્જુષુ, સંબોધનમાં હે રજ્જો હે રજ્જુ હે રજ્જવઃ. અને ધેનુ ઉકારાંત સ્ત્રીલિંગમાં રેણુ એ પ્રમાણે પ્રથમા વિભક્તિ રેણુહુ રેણુ રેણવઃ, રેણુમ રેણુ રેણવઃ, રેણવા રેણુભ્યામ રેણુભિઃ, રેણવે રેણવે રેણુભ્યામ રેણુભ્યઃ, રેણવાહ રેણોઃ રેણુભ્યામ રેણુભ્યઃ, રેણવાહ રેણોઃ રેણવોઃ રેણુભ્યામ. સપ્તમીમાં રેણવામ રેણો રેણવોઃ રેણુષુ અને સંબોધનમાં હે રેણો હે રેણુ હે રેણવઃ. ફલ પ્રમાણે ક્યાં ચાલે છે તો કે નિધાન એટલે ખજાનો, ઉપનગર, વિત્ત, ચિત્ત અને વ્યસન. બરાબર. એટલે ફલમ તમે જુઓ તો ફલમ ફલે ફલાની, આ જન પ્રમાણે મોટા ભાગનું કોષ્ટક ચાલે. ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની, ફલેન ફલાભ્યામ ફલૈઃ, ફલાય ફલાભ્યામ ફલેભ્યઃ, ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ, ફલસ્ય ફલયોઃ ફલાનામ, ફલે ફલયોઃ ફલેષુ હે ફલ હે ફલન હે ફલાની. એ પ્રમાણે નિધાન તમે જુઓ તો શું ચાલે પ્રથમા વિભક્તિમાં તો કે નિધાનમ નિધાને નિધાનાની, નિધાનમ નિધાને નિધાનાની, નિધાનેન નિધાનાભ્યામ નિધાનેઃ, નિધાનાય નિધાનાભ્યામ નિધાનેભ્યઃ, નિધાનાત નિધાનાભ્યામ નિધાનેભ્યઃ, નિધાનસ્ય નિધાનયોઃ નિધાનામ, નિધાને નિધાનયોઃ નિધાનેષુ હે નિધાન હે નિધાને હે નિધાનાની. આ પ્રમાણે ઉપનગર તો કે ઉપનગરમ ઉપનગરે ઉપનગરાની. પછી દ્વિતીય વિભક્તિમાં ઉપનગરમ ઉપનગરે ઉપનગરાની. તૃતીય વિભક્તિમાં ઉપનગરેન ઉપનગરાભ્યામ ઉપનગરેઃ, ઉપનગરાય ઉપનગરાભ્યામ ઉપનગરેભ્યઃ, ઉપનગરાત ઉપનગરાભ્યામ ઉપનગરેભ્યઃ, ઉપનગરસ્ય ઉપનગરયોઃ ઉપનગરાનામ, ઉપનગરે ઉપનગરયોઃ ઉપનગરેષુ હે ઉપનગર હે ઉપનગરે હે ઉપનગરાની. વિત્ત અને ચિત્ત એક સરખા થાય એટલે એક તમે જુઓ વિત્ત તમે જુઓ તો કે વિત્તમ વિત્તે વિત્તાની,
वित्तम वित्ते वित्तानि वित्तेन वित्ताभ्यां वित्तेह वित्ताय वित्ताभ्यां वित्तेभ्यः वित्तात् वित्ताभ्यां वित्तेभ्यः वित्तस्य वित्तयोः वित्तानां वित्ते वित्तयोः वित्तेषु हे वित्ते हे वित्तानि। आ प्रमाणे चित्त तो के चित्तम चित्ते चित्तानि चित्तम चित्ते चित्तानि चित्तेन चित्ताभ्यां चित्तेह चित्ताय चित्ताभ्यां चित्तेभ्यः चित्तात् चित्ताभ्यां चित्तेभ्यः चित्तस्य चित्तयोः चित्तानां चित्ते चित्तयोः चित्तेषु हे चित्ते અને હે ચિત્તાની। અને વ્યસન અને છેલ્લું તો કે વ્યસનમ વ્યસને વ્યસનાની વ્યસનમ વ્યસને વ્યસનાની વ્યસનેન વ્યસનાભ્યાં વ્યસનેહ व्यसनाय व्यसनाभ्यां व्यसनेभ्यः व्यसनात् व्यसनाभ्यां व्यसनेभ्यः व्यसनस्य व्यसनयोः व्यसनानां व्यसने व्यसनयोः व्यसनेषु हे व्यसने हे व्यसनानि। आ प्रमाणेना आ तो सर्वनामना बधा चालू थई गया। आपणे हवे आज जोया ने बधा कोष्टको आ प्रमाणेना बधा कोष्टको थाय अने एना उदाहरणो चाले। जनथी शरू करीने छेक सुधीना आपणे कोष्टको जोया। पाका करजो, परीक्षानी दृष्टिए खूब ज अगत्यना छे। छतां पण तमने क्यांय प्रश्न होय तो व्यक्तिगत संपर्क करवो। नेक्स्ट विडियो लेक्चर में मळशुं। धन्यवाद।